માસિકની મૂંઝવણ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આજે માસિક વિશે અને તેની ઘણી બધી મૂંઝવણો વિશે વાત કરવાની છે. વાત જ્યારે મહિલાઓની હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દરેકે દરેક પરિવારમાં સૌથી મહત્વનું કોઈ વ્યક્તિ હોય છે, કેન્દ્ર સ્થાને હોય છે, તો તે હોય છે મહિલાઓ. મહિલાઓના કારણે જ પરિવાર સુરક્ષિત રહેતું હોય છે અને એ જ મહિલાઓ પરિવારના દરેક સદસ્યનું ધ્યાન રાખતી હોય છે, તેમની હેલ્થનું ધ્યાન રાખતી હોય છે. પણ વાત જ્યારે ખુદની હેલ્થની આવે છે ત્યારે બહુ જ બેદરકાર જોવા મળતી હોય છે. એમાં પણ ખાસ કરીને પીરિયડ્સની વાત કરીએ, માસિકની વાત કરીએ તો જેને બહુ જ જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે, દરેક સ્ત્રીમાં થતી આ પ્રક્રિયા છે. અને એ જ પીરિયડ્સમાં જ્યારે મહિલાઓને પેઇન થતું હોય છે ત્યારે એ પેઇનને પણ સામાન્ય ગણી લેવામાં આવે છે અને હોય છે પણ ખરી. પણ ક્યારે એ સામાન્ય નથી હોતું એ લોકોને ખબર નથી પડતી, એ સ્ત્રીઓને ખબર નથી પડતી, કારણ કે એમને એ જ સમજાવવામાં આવે છે કે પીરિયડ્સમાં તો આ બધું થતું જ રહે છે. ઘણા એવા મિથ હોય છે તો ઘણી વાત સાચી પણ હોય છે. ક્યારે ખરેખર ડોક્ટર પાસે જવાની જરૂરિયાત પડતી હોય છે ને જવું જ જોઈએ, ઇગ્નોર ન કરવું જોઈએ, એવા ઘણા બધા મિથ અને એની સાથે સાથે સાચી વાતો અને સારવાર, જેના વિશે આજે આપણે માહિતી મળશે, એના વિશે જ આજે આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર સાંત્વન મહેતા, જેઓ જાણીતા ગાયનોકોલોજિસ્ટ છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ ટુ ધ શો ડોક્ટર સાંત્વન. થેન્ક યુ વેરી મચ. આઈ એમ વેરી હેપી ટુ બી હિયર આ ટોક શોમાં. આપણે જે રીતે જાણીએ છીએ કે પીરિયડ્સ એ કોઈ બીમારી નથી, એક નેચરલ કુદરતી વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ જો પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો થાય, વધારે તકલીફ થાય, તો એ નોર્મલ ગણીને એને ઇગ્નોર ન કરવું જોઈએ. એકચ્યુઅલી આપણા ભારત દેશમાં બધી દીકરીઓને એમ જ સમજાવવામાં આવે છે કે બેટા પીરિયડ્સ વખતે તો થોડોક દુખાવો થશે, થોડીક તકલીફ સહન કરવી પડશે. પરંતુ જો વધારે પડતો દુખાવો થાય, બ્લીડિંગ વધારે થાય, તો એકચ્યુઅલમાં તમારું શરીર તમને અમુક સિગ્નલ્સ આપી રહ્યું છે કે કંઈક અંદર ગડબડ હોઈ શકે. જેમ કે ફાઇબ્રોઇડ્સ, ઓવેરિયન સિસ્ટ, એન્ડોમેટ્રિયોસિસ, આ કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. હવે હું એમ સિમ્પલ કહું છું, સહન કરવું એક વસ્તુ છે અને સમજવું એ અલગ વસ્તુ છે. જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે યોગ્ય સમયે યોગ્ય સારવાર લઈ શકીએ છીએ. તો આજે આપણે સમજશું કે નોર્મલ વસ્તુ શું છે, એબનોર્મલ શું છે અને ક્યારે ડોક્ટરની એડવાઇસ લેવી જોઈએ. જી, ખૂબ જ જરૂરી આ બાબત છે. ઘણી મહિલાઓને નથી ખબર પડતી અને જ્યારે નવું માસિક આવવાની શરૂઆત થાય અને નાની બાળકી હોય એમને તો સહેજ પણ આ બાબતો ખબર નથી પડતી હોતી, જેથી કરીને આપણે એમની જે પણ મોમ્સ છે એમને પણ અવેર કરી શકીએ કે ક્યારે એમને કંઈક અબનોર્મલ લાગે તો ડોક્ટરને બતાવવું જોઈએ. સૌથી પહેલા છે ને આપણે પીરિયડ્સને સમજીએ ડોક્ટર. એકચ્યુઅલમાં પીરિયડ શું હોય છે? જનરલી બધા એવું જ કહેતા હોય છે, મેં પણ એવું જ સાંભળ્યું છે કે પીરિયડ્સ એટલે શરીરનો બધો જ કચરો બહાર નીકળે છે અને એ બહુ જરૂરી છે. એ ન નીકળે તો પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. તો શું એ ખરેખર શરીરની અશુદ્ધિ હોય છે? યસ, વેરી બેઝિક બટ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે પીરિયડ્સ કોઈ શરીરનો કચરો કે શરીરની અશુદ્ધિ નથી. આપણે સિમ્પલી સમજીએ કે બહેનોના શરીરમાં જે ગર્ભાશય છે, ગર્ભાશય એટલે ગર્ભનું આશય કે જ્યાં આગળ પ્રેગ્નન્સી વિકાસ પામે છે. ગર્ભાશયની જે અંદરનું લેયર છે જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, આ એન્ડોમેટ્રિયમ યુઝ્યુઅલી ખૂબ જ પતલું અને રફ હોય છે. તો કુદરત શું કરે છે કે દર મહિને પ્રેગ્નન્સીને સપોર્ટ કરવા માટે અંદર એક સોફ્ટ પડ બનાવે છે. એટલે જો પ્રેગ્નન્ટ થાય છે તો ગર્ભ ત્યાં ઇમ્પ્લાન્ટ થાય છે અને સરસ એનો ગ્રોથ થાય છે. અને જો પ્રેગ્નન્સી ન હોય તો આ પડની શરીરને જરૂર રહેતી નથી અને શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ બહાર નીકળવાની પ્રોસેસ છે એને આપણે પીરિયડ્સ કહીએ છીએ. ઇટ્સ અ નેચરલ સાયકલ. કોઈ શરીરની અશુદ્ધિ કે શરીરની ગરમી નથી. ઓકે, પણ જનરલી આની આ જ પરિભાષા લોકોએ માની લીધી છે કે આ શરીરની અશુદ્ધિ હોય છે. અને હવે એવા જ સમયમાં જે પેઇન થતું હોય છે, બહુ જ કોમન છે, બહુ જ સામાન્ય છે. દરેક મહિલાને પીરિયડ્સ દરમિયાન પેઇન થતું હોય છે અને દરેક મહિલાને એ અલગ અલગ રીતે પણ થતું હોય છે. કોઈકને પેટમાં દુખે છે, કોઈકને કમરમાં દુખે છે, બધાના સિમ્ટમ્સ કંઈક અલગ અલગ જોવા મળતા હોય છે. પણ આને આપણે સામાન્ય ગણી લઈએ છીએ. પણ જો આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે આ ક્યારે અબનોર્મલ, અસામાન્ય હોય છે એ ખબર નથી પડતી. નોર્મલ પીરિયડ શું છે ને અબનોર્મલ શું છે? વેરી નાઇસલી આસ્ક્ડ. અને હું બહુ જ સિમ્પલ કહીશ કે પીરિયડ્સ નોર્મલ છે કે એબનોર્મલ આપણે 3 તબક્કામાં ડિસાઇડ કરી શકીએ. 3 વસ્તુથી આપણે ડિસાઇડ કરી શકીએ. નંબર 1, ઇન્ટરવલ એટલે પીરિયડ કયા દરમિયાન આવે છે. નંબર 2, પીરિયડ કેટલો સમય આવે છે. નંબર 3, પીરિયડ દરમિયાન દુખાવો અને બીજી તકલીફો કેટલી રહે છે. ઇન્ટરવલ એટલે યુઝ્યુઅલી કેવું છે, આપણે માનીએ છીએ કે 28 થી 30 દિવસની સાયકલ હોય છે. હવે એકચ્યુઅલી ઇટ્સ અ ફિક્સ નંબર. જરૂર નથી કે બધા લોકોને પીરિયડ 28 થી 30 દિવસમાં જ આવે. 5 થી 7 દિવસ આગળ અથવા 5 થી 7 દિવસ પાછળ એ પણ નોર્મલ કહેવાય. એટલે કોઈ લેડી મને કહે છે કે ભાઈ સર મને 22 થી 24 દિવસનો પીરિયડ છે, એ નોર્મલ કહેવાય. 35 થી 37 દિવસનો પીરિયડ છે, એ પણ નોર્મલ કહેવાય. સેમ વે
બ્લીડિંગ છે કોઈક લેડીઝને 2 દિવસ થતું હોય છે અથવા તો કોઈક લેડીઝને 5, 6, 7 દિવસ થતું હોય છે, તો એ પણ નોર્મલ છે. ઓકે. અને સેમ વે તમે કીધું પેઇન, પીરિયડ્સના પહેલા 1-2 દિવસ દરમિયાન ગર્ભાશયનું મુખ ખુલવા માટે થોડુંક પેઇન થતું હોય છે, જે નોર્મલ કહેવાય છે. કારણ કે ગર્ભાશયનું મુખ છે, સર્વિક્સ છે, એની ઉપર ગર્ભાશયની દિવાલ છે એ થોડુંક પ્રેશર કરે છે અને આ સર્વિક્સ બહુ જ સેન્સિટિવ હોય છે, એટલે પેઇન થોડું વધારે થતું હોય છે. પણ આ પેઇન 1 કે 2 દિવસ જ થતું હોય છે, નોર્મલ હોય છે. હવે એબનોર્મલ કોને કહેવાય? તો એમાં પણ 3 વસ્તુ છે જેને એબનોર્મલ કહેવાય, અને હું એમ કહીશ કે આ જો 3 વસ્તુ હોય તો તમારે વેઇટ ન કરવું જોઈએ, તમારે ડોક્ટરને દેખાડવું જોઈએ. નંબર 1, જો તમારે પીરિયડ્સ ખૂબ જ હેવી માત્રામાં આવે, રોજના 5, 7 કે 8 જેટલા પેડ્સ ચેન્જ કરવા પડે, રાત્રે પણ પેડ્સ ચેન્જ કરવા માટે ઊભા થવું પડે. નંબર 2, પીરિયડ્સ દરમિયાન ખૂબ જ દુખાવો થાય કે તમારે પેઇન કિલર્સ કે ઇન્જેક્શન્સ લેવા પડે, તમારી નોર્મલ રૂટીન લાઈફ ડિસ્ટર્બ થઈ જાય, એ પણ નોર્મલ ન કહેવાય. અને નંબર 3, પીરિયડ્સ ખૂબ જ અનિયમિત થઈ જાય, ક્યારે આવે છે ક્યારે જાય છે તમને કોઈ એનું આઈડિયા નથી, અને ક્યારેક મહિનામાં 2 વાર 3 વાર પર પીરિયડ આવી જાય. આ ત્રણેય વસ્તુ એવું કહે છે કે શરીરમાં અંદર કંઈક ગડબડ છે, કંઈક તકલીફ છે, અને યુ શુડ કન્સલ્ટ ધ હોસ્પિટલ એટ અર્લીએસ્ટ. એટલે આવા સમયમાં આપણે માની લેવું કે ડોક્ટરને બતાવવું જોઈએ જો Exactly. કન્ટિન્યુઅસ આવું થતું હોય છે. પણ પોઈન્ટ આવે છે કે જ્યારે આવી કોઈ સિચ્યુએશનમાં ડોક્ટર પાસે જવાનું આવે છે તો દરેક મહિલાને, ઇનફેક્ટ એમના પરિવારજનોની પણ વાત કરીએ, સ્પેશિયલી મમ્મીઝને એ લોકો શેર કરતા હોય છે, એ લોકોને એવી બીક લાગતી હોય છે કે શું આની માટે ડોક્ટર પાસે જવું જોઈએ? ડોક્ટર કંઈક એવું ના કહી દે કે જે ન આપણને ડાયજેસ્ટ થાય, કાં તો પછી સૌથી મોટો સવાલ તો લોકોને એ જ થાય છે કે ક્યાંક ઓપરેશનનો ના કહી દે. તો આ બાબતનો ડર હોવાના કારણે લોકો હોસ્પિટલ કે Ignore ડોક્ટર કરે છે, પાસે avoid નથી કરે જતા. છે. એનું શું કારણ અને એનું શું સોલ્યુશન છે? એકચ્યુઅલી આ જે બીક છે, જે ડર છે, એ બહુ જ કહેવાય ને કુદરતી છે, નેચરલ છે. પણ હું એમ કહેવા માંગીશ કે એવું નથી હોતું. મોટા ભાગના કેસીસમાં હોર્મોનલ ઇરેગ્યુલેટરીના કારણે તે પીરિયડ્સમાં તકલીફ પડતી હોય છે. તો હું એક સિમ્પલ સમજાવું કે જો કોઈ બી લેડી મારી પાસે આવે છે અને એને પીરિયડનો પ્રોબ્લેમ છે, તો એમાં 2 મેજર પ્રોબ્લેમ હોઈ શકે. કાં તો ગર્ભાશય અથવા તો અંડાશયમાં પ્રોબ્લેમ હોઈ શકે, અથવા તો હોર્મોનમાં પ્રોબ્લેમ હોઈ શકે. આને આપણે સિમ્પલ મોબાઈલની ભાષામાં સમજીએ. જો આપણે મોબાઈલ સારી રીતે કામ કરવું હોય તો એનું હાર્ડવેર સારું હોવું જોઈએ અને એનું સોફ્ટવેર સારું હોવું જોઈએ. હાર્ડવેર એટલે એની સ્ક્રીન છે, કેમેરાના લેન્સ છે. હવે એમાં કંઈક પ્રોબ્લેમ આવે તો એ મોટો ખર્ચો આવે, બરાબર છે. પણ જો સોફ્ટવેરમાં પ્રોબ્લેમ હોય તો સોફ્ટવેર તમે રિન્યુ કરાવી લ્યો છો, અપડેટ કરાવી લ્યો છો તો સરખું થઈ જાય છે. એટલે કોઈ બી લેડી અમારી પાસે આવે છે તો અમે સિમ્પલ એની સાથે સૌથી પહેલા તો કમ્પ્લીટ એની હિસ્ટ્રી લઈએ છીએ. અમે સમજીએ છીએ એમનો પ્રોબ્લેમ શું છે, પીરિયડ્સ ક્યારે આવે છે, કેટલો આવે છે, એના કારણે એમને તકલીફ શું પડે છે. પછી જરૂર પડે અમે એક્ઝામિનેશન કરીએ અને સોનોગ્રાફી કરીએ. સોનોગ્રાફી એક ખૂબ જ સિમ્પલ પણ બહુ જ એક્યુરેટ વસ્તુ છે કે જેના કારણે આપણને એક્ઝેક્ટ ખબર પડી જાય કે લેડીના ગર્ભાશય કે અંડાશયમાં કોઈ તકલીફ છે કે નહીં. હવે આપણે સમજીએ છીએ ગર્ભાશય અને અંડાશય બહેનોના આંતરિક અંગો છે, ઇન્ટરનલ ઓર્ગન્સ છે. એમાં જો કંઈ તકલીફ હશે તો બાહ્ય રૂપે એક્સટર્નલી આપણને કશું દેખાશે નહીં. પીરિયડ્સમાં કંઈક તકલીફ પડશે અને એના ઉપરથી પેશન્ટને નેચર છે, કુદરત છે, એ સિગ્નલ આપશે કે યુ શુડ ગો ટુ ધ હોસ્પિટલ એન્ડ કન્સલ્ટ અ ડોક્ટર. આ વસ્તુ કરવાથી આપણને કમ્પ્લીટ આઈડિયા આવી જાય છે કે પેશન્ટને કંઈ પ્રોબ્લેમ છે કે નહીં. અને તમે માનશો નહીં પણ 10માંથી 7 બહેનોને હોર્મોનલ ઇસ્યુઝ હોય છે, અને જો હોર્મોન આપણે સિમ્પલી એમને પ્રોપર રેગ્યુલરાઇઝ કરી લઈએ છીએ તો બધી જ સમસ્યાઓ સોલ્વ થઈ જાય છે. એ થઈ જાય છે ખરી? યસ, આમાં હોર્મોન્સમાં સિમ્પલી કરવા માટે પેશન્ટને પ્રોપર હેલ્ધી ડાયટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, એક્સરસાઇઝ શેડ્યુલ એમનું બેલેન્સ કરીએ છીએ, અને સાથે થોડાક ન્યુટ્રિયન્ટ્સ અને સપોર્ટિવ મેડિકેશન્સ આપીએ છીએ. એ પછી પેશન્ટોને પોતાની હેલ્ધી લાઈફ જીવી શકે છે. પણ ડોક્ટર, આપ કઈ રીતે લોકોને આવા સમયમાં સમજાવો છો? કારણ કે છે ને એ ટાઈમે મેન્ટલી સિચ્યુએશન પણ ઘણા લોકોની ખરાબ થઈ જતી હોય છે અને એ લોકો ડોક્ટર્સ પર ડિપેન્ડન્ટ હોય છે, ડર પણ હોય છે કે ક્યાંક ઓપરેશનનું ના કહી દે. તો તમે કઈ રીતે ટ્રીટ કરો છો? યસ, સો ધીસ ઇઝ વેરી વેરી સેન્સિટિવ થિંગ. અને આમાં આપણે છે ને ઇન્ડિવિડ્યુઅલાઇઝ ટ્રીટમેન્ટ ઉપર અમે ઘણું જ મહત્વ આપીએ છીએ કે ઇટ શુડ નોટ બી અ બ્લેન્કેટ થેરાપી કે બધા પેશન્ટોને એક સરખી થેરાપી આપીએ. કોઈ બી લેડીનો પ્રશ્ન પ્રોપર સમજીએ, એને શું તકલીફ છે. અમારે એવું કહેવામાં આવે છે કે જો પેશન્ટની હિસ્ટ્રી પ્રોપર જાણવામાં આવે તો 40 to 50% ડાયગ્નોસિસ ત્યાં જ થઈ જાય છે. એટલે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે કીધું એ રીતે પેશન્ટને શાંત કરવામાં આવે, એને રિએશ્યોરન્સ આપવામાં આવે કે એમને જે તકલીફ છે એ કંઈ બહુ મોટી તકલીફ નથી, અને એમને તકલીફ છે એની પ્રોપર આપણે
ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. કારણ કે ગાયનેકના બધા પ્રોબ્લેમ છે એ જાન લેવા નથી હોતા, પણ એ તમારી ક્વોલિટી ઓફ લાઈફને ઇમ્પેર કરે છે. કે આજે આપણે જોઈએ છે ઘણી બધી લેડીઝ છે એ પ્રોફેશનલી એક્ટિવ હોય છે, પ્રોફેશન સિવાય એમને એમના ઘરના બાળકોનું પણ ધ્યાન રાખવાનું છે, ઘરનું પણ ધ્યાન રાખવાનું હોય છે, હસબન્ડના બધા ફંક્શન્સનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો એમને આપણે સૌથી પહેલા એશ્યોરિટી આપવાની હોય છે કે આ વસ્તુઓનું 110% સોલ્યુશન છે. જી બિલકુલ. હવે આપણે વાત કરી લઈએ ફાઇબ્રોઇડ્સ, કારણ કે એ પણ આજના સમયમાં બહુ જ એવું લાગે છે જાણે સામાન્ય થઈ ગયું હોય. ઘણી મહિલાઓમાં એ જોવા મળતું હોય છે. તો આ ફાઇબ્રોઇડ્સ વિશે બહુ જ સાંભળ્યું છે. એકચ્યુઅલમાં શું હોય છે અને ખરેખર આ કોઈ ગંભીર બીમારી હોય છે? કારણ કે ફાઇબ્રોઇડ્સ એવું સાંભળીને પણ ઘણી મહિલાઓને એવું કહેવામાં આવે છે કે તમને ફાઇબ્રોઇડ્સની ગાંઠ છે એવું કહી દેવામાં એટલે બહુ જ ગભરાઈ જતી હોય છે મહિલાઓ. એકચ્યુઅલમાં એ શું હોય છે? નહીં, જો ફાઇબ્રોઇડ્સ બહુ જ કોમનલી યુઝડ વર્ડ છે અને એની વિશે હું હજી તમને ખૂબ જ સિમ્પલી સમજાવી દઉં. ફાઇબ્રોઇડ એટલે ગર્ભાશયના મસ્ક્યુલર એટલે કે સ્નાયુના લેયરમાં થતી ગાંઠ છે. હવે ગાંઠ શબ્દ સાંભળીને આપણે ટેન્શન થાય છે કે ભાઈ આ કેન્સરની વાત નથી થઈ રહી ને. પણ આજે હું તમને બહુ જ સ્પષ્ટ રીતે કહી દઉં કે ફાઇબ્રોઇડ એ ગર્ભાશયની નોન કેન્સરસ બિનાઇન ગાંઠ છે કે જેમાંથી કેન્સર થવાની બહુ જ ઓછી શક્યતા છે. બરાબર છે. એકચ્યુઅલી આ બહુ જ કોમન છે. હું જો 10 બહેનોની સોનોગ્રાફી કરીશ તો એમાં 2 કે 3 એટલે એટલીસ્ટ 20 to 30% પેશન્ટ્સમાં ફાઇબ્રોઇડની ગાંઠ હોય છે. પણ સારી વસ્તુ એ છે કે મોટાભાગના પેશન્ટમાં આ ગાંઠ છે ખૂબ જ નાની, 1 કે 2 સેન્ટીમીટરની, એટલે શીંગના દાણા જેટલી જ હોય છે. એટલે પેશન્ટને કંઈ તકલીફ પણ પડતી નથી હોતી. સોનોગ્રાફી કંઈક બીજી વસ્તુ માટે કરાવવા જતા હોય છે અને આ ગાંઠ દેખાતી હોય છે. તો આવા કેસીસમાં આ ગાંઠની તમારે જરાય ચિંતા નથી કરવાની. હા, આપણે એ સમજવું જરૂરી છે કે ફાઇબ્રોઇડની ગાંઠ છે, મેં તમને સમજાવ્યું, એ મસ્ક્યુલર એટલે કે સોલિડ ગાંઠ છે. એટલે સમય જતા ઓગળશે નહીં, પણ એ શાંતિથી સ્થિર રહેશે અને તમને પરેશાન પણ નહીં કરે. જેમ આપણા શરીરના બીજા અંગોમાં તલ કે મસા હોય છે, એ જ રીતે સિમ્પલી તમે ગર્ભાશયની ફાઇબ્રોઇડની ગાંઠને તલ કે મસાજ કરી શકો છો. પરંતુ જો ફાઇબ્રોઇડની ગાંઠ 3 વસ્તુ છે કે જ્યારે ફાઇબ્રોઇડની ગાંઠ પેશન્ટને હેરાન કરી શકે છે અને એ સમયે ફાઇબ્રોઇડની ગાંઠની સારવાર કરવી જરૂરી બને છે. તો આ 3 વસ્તુમાં નંબર 1 છે જો ફાઇબ્રોઇડની ગાંઠ 4 સેન્ટીમીટરથી વધારે હોય. નંબર 2 જો ફાઇબ્રોઇડની ગાંઠના કારણે ખૂબ જ પેઇન થાય અથવા તો ખૂબ જ બ્લીડિંગ થાય. અને નંબર 3 છે જો ફાઇબ્રોઇડની ગાંઠ મલ્ટિપલ ઇન નંબર હોય, 1 કે 2 ની બદલે 5, 6, 7, 10, 12 જેટલી હોય. તો આ ત્રણેય કેસીસમાં પેશન્ટને તકલીફ બહુ વધારે થતી હોય છે અને પછી એમાં આપણે ઓબ્ઝર્વેશનથી આ અત્યારે સામાન્ય કેમ થઈ ગયું છે? થવાના કારણોમાં કેમ આ વધતું જોવા મળી રહ્યું છે? ફાઇબ્રોઇડની ગાંઠ એટલે એકચ્યુઅલી છે ને આ કેવું છે કે આ 2000ની સદી પછી કે હમણાંથી વધારે આપણને થઈ રહી છે એવું નથી. આ વર્ષોથી હતું. બરાબર છે. પહેલાથી જેમ મેં કીધું એ રીતે કે ફાઇબ્રોઇડની ગાંઠ છે એ તલ કે મસા છે જે શરીરમાં કંઈ પણ થઈ શકે. પહેલાના જમાનામાં આટલું સાયન્સ એટલું ડેવલપ નહોતું, સોનોગ્રાફી એટલી કમ્ફર્ટેબલ એટલી કન્વીનિયન્ટ નહોતી, એટલા માટે આપણે શોધી નહોતા શકતા. હવે આપણે ફાઇબ્રોઇડની ગાંઠને સોનોગ્રાફીથી ગોતી શકીએ છીએ અને એની પ્રોપર સારવાર કરી શકીએ છીએ. ઓકે, એટલે આની સારવાર પણ થઈ જતી હોય છે. એ પણ કોઈ એવી ગંભીર બીમારી નથી હોતી જેનાથી મહિલાઓ ખૂબ ગભરાઈ જતી હોય છે. જેમ આપણે આ ફાઇબ્રોઇડ ની વાત કરી એવી જ રીતે વધુ એક ઇશ્યુ જે જોવા મળે છે ઓવેરિયન સિસ્ટ. હવે એ શું છે એના વિશે પણ વાત કરીએ, કારણ કે ઓવરઓલ મહિલાઓની આ પ્રકારની મૂંઝવણ અને સમસ્યાઓની વાત કરી રહ્યા છે ત્યારે આ પણ એક વધુ એક એવો વિષય છે. એ શું હોય છે? એ બી બહુ જ કોમન થઈ ગયું છે પણ હજી પણ એ સમજાતું નથી ઘણી મહિલાઓને કે એકચ્યુઅલમાં શું હોય છે. યસ, ઓવેરિયન સિસ્ટ. હવે ફાઇબ્રોઇડની સરખામણીમાં ઓવેરિયન સિસ્ટ છે એ રસોડી છે, પાણીની ગાંઠ છે, અને ઓવેરિયન સિસ્ટ છે એ અંડાશયમાં થતી હોય છે. ઓકે, સિમ્પલી હું તમને કહું તો જો અંડાશયમાં પાણીનું કલેક્શન થાય અને એની સાઇઝ જો 3 સેન્ટીમીટરથી વધારે થતી હોય છે તો એને ઓવેરિયન સિસ્ટ કહેવામાં આવે છે. હવે આ ઓવેરિયન સિસ્ટ ઘણા પ્રકારની હોય છે. હોર્મોનલ સિસ્ટ હોય છે, ડર્મોઇડ સિસ્ટ હોય છે, ચોકલેટ સિસ્ટ હોય છે, કેન્સરસ સિસ્ટ પણ હોય છે. પણ મોટાભાગના કેસીસમાં આ હોર્મોનલ સિસ્ટ હોય છે. તો આ સિસ્ટ કઈ છે એ આપણે સિમ્પલી મેં કીધું એ રીતે પ્રોપર હિસ્ટ્રી અને સોનોગ્રાફીથી જાણી શકીએ છીએ. મોટાભાગના કેસીસમાં આ હોર્મોનલ સિસ્ટ હોય છે. હોર્મોનલ સિસ્ટ એટલે આપણે સમજીએ છીએ કે મહિલાઓના અંડાશયમાં દર મહિને એક ઈંડું બને છે અને ઈંડું ફૂટી જાય છે જેથી મહિલાને પીરિયડ આવે છે. બરાબર છે. પરંતુ ક્યારેક જો હોર્મોન્સ અપડાઉન હોય છે તો આ ઈંડું ફૂટવાને બદલે એ ગ્રો થાય છે, 4, 6, 7 સેન્ટીમીટર જેવું મોટું થાય છે અને એના કારણે પેઇન થાય છે અને એ સિસ્ટ બની જાય છે. તો આ હોર્મોનલ સિસ્ટ છે. એટલે હવે જો હોર્મોનલ સિસ્ટ છે એની શું ટ્રીટમેન્ટ છે? અગેન જો પેશન્ટના હોર્મોન્સને રેગ્યુલર કરવામાં આવે, લાઇફસ્ટાઇલ મોડિફાય કરવામાં આવે તો 2 કે 3 મહિનામાં આ હોર્મોનલ સિસ્ટ જાતે જ ઓગળી જાય છે. એટ ધ સેમ ટાઈમ જો ડર્મોઇડ સિસ્ટ કે ચોકલેટ સિસ્ટ હોય છે
તો એની સ્પેસિફિક સારવાર કરવી પડે છે, જે પણ બહુ સરસ રીતે થઈ શકે છે. પણ આમાં આપણને કેવા એવા શરીરમાં ચેન્જીસ જોવા મળે તો ડોક્ટરને બતાવવું પડે? યસ, જો અગેન ઓવેરિયન સિસ્ટ હશે તો ઓવેરિયન સિસ્ટના કારણે ઘણી વખતે તમારા પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે. પીરિયડ્સ મહિને આવવાને બદલે 1.5 મહિને 2 મહિને આવે છે. પેટમાં પાણી ભરાતું હોય અથવા પેટ ફૂલી જતું એવું લાગે, બ્લોટિંગ સેન્સેશન થાય, વોમિટિંગ, નોઝિયા જેવી સેન્સેશન થાય, કઈ વસ્તુ ખાવાની ભાવે નહીં. જો આ બધું થાય છે તો યુ શુડ કન્સલ્ટ અ ડોક્ટર. કન્ટિન્યુઅસ જો આવું થતું હોય છે ડોક્ટર, તો એ પીરિયડ્સને લગતી હોય તો એ કયા પ્રકારની સો સમસ્યા સેમ છે? વસ્તુ જ્યારે જો પીરિયડ્સ મેં તમને સમજાવ્યું કે રેગ્યુલર ના હોય અને આખા વર્ષમાં એકાદ બે વાર થાય તો આપણે એને ઇગ્નોર કરી શકીએ, પણ જો આ કન્ટિન્યુઅસલી થતું હોય 4, 5, 6 મહિનાથી કે ઇવન વર્ષ 2 વર્ષથી થતું હોય, ઇવન જો કોઈ યંગ ગર્લ્સ છે 25-35 ની આસપાસ, એમના પીરિયડ્સ ઇરેગ્યુલર છે ને એ પ્રેગ્નન્સી માટેની ટ્રાય કરી રહ્યા હોય તો એમણે આ પ્રશ્ન ઇગ્નોર ન કરવા જોઈએ. જી બિલકુલ બિલકુલ. હવે આ બધી જ સમસ્યાઓની આપણે ડોક્ટર શાંતન વાત કરી, જે સામાન્ય હોય છે, નોર્મલ હોય તો હોર્મોન ઇમ્બેલેન્સ હોય તો આપણે એને બેલેન્સ કરી શકીએ, પણ નાઉ એ સ્ટેજ કે જ્યાં આગળ ખરેખર આપણને ઓપરેશનની જરૂર પડે. યસ. એક તો આવી સિચ્યુએશનમાં જે 10 માંથી 3 મહિલાઓને એવી જરૂર પડતી હોય, યસ. તો હવે એ લોકો માટે શું કહેશે? એ લોકો બહુ ડરી જતા હોય છે કે ઓપરેશન કરાવવું પડશે, અને ઓપરેશન કરાવવાની હવે લેટેસ્ટ પદ્ધતિ છે લેપ્રોસ્કોપ. આપણે એને એટલા માટે સમજીએ જેથી કરીને જેમને ખરેખર જરૂર છે એ લોકો જે ડરતા હોય છે એમનો ડર દૂર કરી શકે. યસ, વેરી રાઇટલી સેડ. અને આમાં હું તમને કહીશ કે હવે અત્યારે આપણી પાસે જે લેટેસ્ટ ટેકનોલોજી છે, લેપ્રોસ્કોપિક સર્જરી છે, એ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહેવાય છે. મિનિમલ ઇન્વેઝિવ એટલે શરીર પર મોટી કટ્સ કે એવું મૂકવામાં આવતું નથી. 1.5 કે 1 સેન્ટીમીટર જેટલા, એટલે ટચલી આંગળીના નખ જેટલા કટ્સમાંથી આખું ઓપરેશન કરવામાં આવે છે. એટલે ઓબ્વિયસલી પેશન્ટ્સને કોસ્મેટિકલી સારું હોય છે, પેટ પર મોટા કાપા ન આવે એ રીતે. બીજું, આમાં અમે હાઈ ડેફિનેશન કેમેરા યુઝ કરીએ છીએ. હાઈ ડેફિનેશન કેમેરા યુઝ કરીએ છીએ જેના કારણે કોઈ પણ વસ્તુ છે આપણે 10 to 15 ટાઈમ્સ મેગ્નિફાઈડ જોવા મળે છે, એટલે આપણે વધારે એક્યુરસીથી, સચોટતાથી ઓપરેશન કરી શકીએ છીએ. 3D વિઝન હોય છે. 3D વિઝનના કારણે અમને એક્ઝેક્ટ ખબર પડે છે કે નોર્મલ વસ્તુ કઈ છે, એબનોર્મલ વસ્તુ કઈ છે, અને એ રીતે આપણે ઓપરેશન કરીએ છીએ. ધારો કે ફાઇબ્રોઇડનું સર્જરી છે તો ઘણા કેસીસ અમારે એવા હોય છે, 25-28 વર્ષની દીકરી હોય, એમાં ફાઇબ્રોઇડની 7-8 સેન્ટીમીટરની આટલી મોટી ગાંઠ હોય છે, તો એમાં અમે માત્ર ફાઇબ્રોઇડની ગાંઠને જ રિમૂવ કરીએ છીએ, ગર્ભાશયને સાચવીએ છીએ, ગર્ભાશય સરસ રીતે રહે છે, આગળ જઈને એ દીકરીના મેરેજ થાય છે, પ્રેગ્નન્સી થઈ શકે છે, નોર્મલ ડિલિવરી પણ કરી શકે છે. અને આ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી હાઈ ડેફિનેશન કેમેરા, 3D વિઝન અને વેસલ સીલિંગ ટેકનોલોજી હોય છે, જેથી બ્લીડિંગ મિનિમલ થતું હોય છે. પેશન્ટને માત્ર 1 કે 2 દિવસ જ હોસ્પિટલમાં રહેવું પડે છે, પેઇન થતું નથી, અને પેશન્ટની રિકવરી પણ ખૂબ જ ઝડપી થઈ જાય છે. 2 કે 3 વીક્સમાં તો પેશન્ટ પોતાના નોર્મલ રૂટીન કામમાં પણ પરોવી શકે છે. જી, પણ એવું કહેવાય છે કે ચલો ત્યારે તો પેઇન નથી થતું, પણ જેમ કે ઘણા ઓપરેશન્સમાં પછી વધારે પેઇન થતું હોય છે, તો ઘણા સમય સુધી લોકોને હેરાન થવું પડતું હોય છે, તો લેપ્રોસ્કોપીમાં પણ એવું કંઈક થાય છે? યસ, ના, લેપ્રોસ્કોપી એકચ્યુઅલી છે ને ઇટ્સ અ વે ઓફ પ્રોસિજર ટાઈપ છે, ઓપરેશન કરવાની પદ્ધતિ છે, અને એકચ્યુઅલી એ ઓપરેશનને અને એને બહુ સિમ્પ્લિફાઈડ કરી દે છે. એટલે અમારો એક્સપિરિયન્સ તો એવું રહે છે કે લેપ્રોસ્કોપી પદ્ધતિથી પેશન્ટો બીજા દિવસે જ એકદમ ફ્રેશ થઈ જાય છે, પોતે પોતાની જાતે પોતાના બધા રૂટીન કાર્યો છે, જેમ કે વોશરૂમ જવું છે, નાહવું છે, જમવું છે, બધું પોતાની જાતે કરી શકે છે. એમને કોઈના એટલું ઈઝી અને એટલું નોર્મલ હોય છે. એક્ઝેક્ટલી, યસ. એમને કોઈના બહુ સમય સુધી બેડ પર રહેવું, આરામ કરવું એની જરૂર નથી હોતી. અત્યારે આપણે જે ઇમ્પોર્ટન્ટ કહેવાય, આપણી જે ભારતીય નારી જે 40-45 યર્સના હોય છે, એમને પોતાની માટે પાણીનો ગ્લાસ પણ પોતે જ લેવો ગમે. એમને ન ગમે, દે આર ઇન્ડિપેન્ડન્ટ, રાઈટ? એમને ન ગમે કે મારે કોઈકની પાસેથી પાણી મંગાવવું પડે. તો હું 110% કોન્ફિડન્સથી કહી શકું છું કે લેપ્રોસ્કોપીથી ગર્ભાશયની થેલીને એ બધી વસ્તુનું ઓપરેશન, હિસ્ટેક્ટોમી જે કહેવાય છે, એ ઓપરેશન પછી પણ સેકન્ડ ડેથી પેશન્ટ પોતાની રીતે પોતાનું બધું કાર્ય કરી શકે છે. કોઈ મેજર પેઇન કે મેજર આરામ કરવાની જરૂર નથી રહેતી. અને એ ઓપરેશન પછી ફરી એવી કોઈ સમસ્યા આવવાના ચાન્સીસ નહીં. ઓપરેશન, લેપ્રોસ્કોપી ઓપરેશન ખૂબ જ એક્યુરસીથી થઈ શકતું હોય છે, જેના કારણે વી આર વેરી મચ કોન્ફિડન્ટ એન્ડ શ્યોર કે આ ઓપરેશન સરસ રીતે સંપૂર્ણ થઈ ગયું છે.
એટલે આનો રિકરન્સ થવાના એના ચાન્સ નથી રહેતા. ઓકે, મેઇન ક્વેશ્ચન એ છે કે ચલો હવે આવી સમસ્યા છે જ અમને કરાવું છું તો પહેલો ક્વેશ્ચન મનમાં તો એ જ આવે છે, ડેન્જરસ છે કે નહીં કેવી, પણ એના કરતાં વધારે લોકોને આવે છે કે ખરેખર કેટલી ખર્ચાળ હશે ને કેટલી Yes. મુશ્કેલ હશે. તો આ Okay. બહુ જ સામાન્ય મહિલાઓ હોય તો એમને જ્યારે આ કરાવવું પડતું હોય છે તો આ ખરેખર કેટલી કોસ્ટલી છે? સો આમ દેખીતી રીતે જોશું તો જે ટ્રેડિશનલ સર્જરી છે અને લેપ્રોસ્કોપી સર્જરી છે, લેપ્રોસ્કોપી સર્જરી 20 to 30% જેટલું થોડું ખર્ચાળ લાગે. કારણ કે આપણે સમજવું જોઈએ કે લેપ્રોસ્કોપિક સર્જરી એક તો બધા ડોક્ટરો આ સર્જરી ન કરી શકે. આ સર્જરી કરવા માટે બધા ડોક્ટર પાસે પ્રોપર સ્કિલ હોવી જોઈએ. ઓકે, સેકન્ડ થિંગ, ઇટ્સ અ ટેકનોલોજી બેઝડ ઓપરેશન. સો એની માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે they are very fine, delicate and highly specified for that specific purpose. એટલે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એનો પણ થોડો ખર્ચો એડ થતો હોય છે. પણ તમે ઓવરઓલ જોશો તો લેપ્રોસ્કોપિક સર્જરીમાં હોસ્પિટલ સ્ટે 1 કે 2 દિવસ જ હોય છે, જે ટ્રેડિશનલ સર્જરીમાં 4-5 દિવસ હોય છે. એટલે ત્યાં વધી જતું હોય છે, અહીંયા કવર થઈ જતું હોસ્પિટલ સ્ટે નો કવર થઈ જાય. સેકન્ડ થિંગ, જે ટ્રેડિશનલ સર્જરીમાં પેશન્ટોને 2 મહિના 3 મહિના સુધી આરામ કરવો પડતો હોય છે, આમાં 2 અઠવાડિયા 3 અઠવાડિયા પછી પેશન્ટો પોતાનું ઇવન જોબ પણ રિઝ્યુમ કરી શકે જે છે. રજા વધારે હોય અહીંયા કવર થઈ જાય છે. ઇવન હસબન્ડ્સ પણ વેરી કમ્ફર્ટેબલ. Exactly. હસબન્ડ્સ ને પણ બીજી ચિંતા નથી હોતી. 2 દિવસ 3 દિવસ હસબન્ડ પણ પોતાના કામમાં રજા મૂકી અને ફરીથી જઈ શકે છે. હા, એટલે પ્રેક્ટિકલી જોવા જોઈએ તો બંને Even ઇક્વલ out થઈ થઈ જાય જાય છે. છે. હા, તો આપણે Yes. શરીરને વધારે તકલીફ આપ્યા કરતા આમાં જવું સેફલી બેટર અને છે. યસ, જી ચોક્કસથી. તો પીરિયડ્સને લઈને આવી ઘણી બધી સમસ્યાઓ હોય છે, પણ આ બહુ જ એક અગત્યની વાત કે જેમાં ખરેખર ઓપરેશનની જરૂર પડતી હોય લેપ્રોસ્કોપી એ કેટલી ઇઝી અને ખરેખર ક્યાં ડેન્જરસ નથી એ પણ આપણે લોકોને સમજાવ્યું છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. પીરિયડ્સને લઈને ઘણા બધા સવાલો અને તેની સાથે તેની સારવાર વિશે આપે તમામ લોકોને જણાવ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાંતવ. થેન્ક યુ વેરી મચ. તો વાત આજે મહિલાઓની અને સાથે જ માસિકને લઈને કરી છે કે કેટલી મૂંઝવણો આ માસિકને લઈને જોવા મળતી હોય છે. ક્યારે તમારું પેઇન અબનોર્મલ છે તમારે જાતે જ સમજવું જરૂરી છે. ડૉક્ટર પાસે જતાં ડર ન જ લાગવો જોઈએ અને એની સાથે હંમેશા એ સમજીને જવું કે જો તમને ખરેખર ઓપરેશનની જરૂર હશે ત્યારે જ ડૉક્ટર તમને સજેસ્ટ કરશે ને એ જો કરવું પણ પડશે તો ચોક્કસપણે તમારી સારવાર ખૂબ જ સરસ રીતે થઈ શકે છે. એટલા જ માટે ડરવું નહીં, પણ ડોક્ટરની પાસે જઈને યોગ્ય સારવાર લેવી. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.